ઓકે, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇલિસ્ટ્રેશન 6 કરાવેલું હતું. આજે આપણે ડિસ્કસ કરીએ છીએ ઇલિસ્ટ્રેશન 7, ધ બેલેન્સ શીટ ઓફ જમ્પકો લિમિટેડ એઝ ઓન ડેટેડ 31st December 2016 was as under જમ્પકો લિમિટેડ નું બેલેન્સ શીટ આપેલું છે અને આ સમ બી ઘણી વખત ફાઇનલ એક્ઝામ્સ ની અંદર પૂછાયેલો છે. બેલેન્સ શીટ આપેલું છે 5000 ઇક્વિટી શેર each of rupees 100, 5 lakh rupees preference share 1250, 8% redeemable preference share each of rupees 100 on which rupees 80 paid up. દરેક રૂપિયા 100 નો એક એવા કે જેના ઉપર 80 રૂપિયા ભરપાઈ થયેલા છે એવા શેર આપેલા છે તમને 1 લાખ રૂપિયા, બરાબર, 1250 શેર છે અને જેના ઉપર 80 રૂપિયા ભરપાઈ થયેલા છે એટલે 1 લાખ રૂપિયા 1250, 10% redeemable preference share each of rupees 100 fully paid up 1 lakh 25,000, share premium 12,500, general reserve 93,750, profit and loss account 43,750, and creditors 1 lakh rupees. जरा એસેટ્સ બાજુએ જોઈએ તો એસેટ્સ બાજુની ડિટેલ્સ આપેલી છે. એમાં લેન્ડ 2,50,000, બિલ્ડિંગ 2,12,500, પ્લાન્ટ એન્ડ મશીનરી 1,25,000, investment 87,500, stock 1,25,000, debtors 1,12,500, and bank balance 62,500. Additional information: on this date the company decided to redeem both the classes of preference share at a premium of 10% after complying with the provision laid down under section 55 of the Companies Act 2013. એટલે કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરી અને બંને પ્રકારના પ્રેફરન્સ શેર 10% પ્રીમિયમ સાથે રિડીમ કરવા માટેનું ડિસાઇડ કરેલું છે. For this purpose, necessary number of equity share of rupees 100 each are issued at per cash balance of rupees 37,500 is to be maintained in the business. બરાબર, જ્યારે કેશ બેલેન્સ મેન્ટેન કરવા માટેનું તમને પૂછેલું હોય તો ત્યારે ખાસ કરીને તમારે બેંક એકાઉન્ટ બી સાથે સાથે ક્રિએટ કરવાની જરૂરિયાત પડશે. એટલે અહીંયા તમને શેરની સંખ્યા આપેલી નથી, પણ જરૂરી સંખ્યામાં એટલા શેર તમે ઇસ્યુ કરેલા છે કે જેથી કરીને ફાઇનલ કેશ બેલેન્સ 37,500 રૂપીસ મેન્ટેન કરી શકાય. તો એના માટે કેશ અને બેંક એકાઉન્ટની ક્લોઝિંગ બેલેન્સ આપણે દર્શાવી દેવાની છે 37,500 અને પછી જે ડિફરન્સ આવે છે તો એટલી રકમ માટેના નવા શેર ઇસ્યુ કરવામાં આવશે. all the investment are sold away for rupees 75,000 and all the preference shareholders are paid in full. The company had then decided to utilize the resultant reserve created out of the redemption of preference share for issuing fully paid up bonus share to its equity shareholders. એટલે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં જે બાકી હશે તો એ બાકીનો ઉપયોગ ઇક્વિટી શેર હોલ્ડર્સને બોનસ શેર આપવા માટે કરવામાં આવશે. પાસ નેસેસરી જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ જમ્પકો કંપની લિમિટેડ એન્ડ પ્રિપેર ધ બેલેન્સ શીટ. એટલે એમની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવાની છે અને પ્રેફરન્સ શેર રિડીમ કર્યા બાદનું બેલેન્સ શીટ પ્રિપેર કરવાનું છે. સાથે સાથે અહીંયા કેશ અને બેંક બેલેન્સ માટે કીધેલું નથી, પણ જ્યારે આપણને બેંક એકાઉન્ટની ક્લોઝિંગ બેલેન્સ મેન્ટેન કરવા માટેનું કીધેલું હોય અથવા તો અહીંયા કેટલા શેર ઇસ્યુ કરવામાં આવે છે એ માહિતી આપણને આપેલી નથી, તો એ જાણવા માટે જનરલી તમારે એક કેશ અને બેંક એકાઉન્ટ બી સાથે સાથે રાખવાની જરૂરિયાત પડશે.
ક્લિયર? તો જોઈએ એક પછી એક આમ નોંધ જોતા જઈએ અને સાથે સાથે બેંક બેલેન્સની અંદર કેવી રીતે એમની અસર દર્શાવવામાં આવશે. તો જો બેંક એકાઉન્ટ ક્રિએટ કરીએ તો એમની અંદર સૌથી પહેલા તો ઓપનિંગ બેલેન્સ આપણે દર્શાવીએ છીએ 62,500 રૂપીસ. બરાબર, બેંક બેલેન્સ બેંક એકાઉન્ટ તમે બનાવો છો તો બેંક એકાઉન્ટની અંદર ઓપનિંગ બેલેન્સ તમે દર્શાવશો 62,500 રૂપીસ અને ક્લોઝિંગ બેલેન્સ આપણને રાખવાનું કીધેલું છે 37,500 રૂપીસ. એટલે આ બે વિગતો અત્યારે આપણે એક કેસ અને બેંક એકાઉન્ટની અંદર ડાયરેક્ટલી બતાવી શકીએ. ઓપનિંગ બેલેન્સ કે જે તમને બેલેન્સ શીટમાં આપેલું છે એ જ બતાવો છો અને ક્લોઝિંગ બેલેન્સ તમને એડજસ્ટમેન્ટની અંદર કીધેલું છે કે ક્લોઝિંગ બેલેન્સ કેટલું મેન્ટેન કરવાનું છે તો 37,500 રૂપીસ. એટલે 37,500 રૂપીસ ક્લોઝિંગ બેલેન્સ તરીકે બતાવી દેશું. ત્યાર પછી વન બાય વન જર્નલ એન્ટ્રીઝ આપણે જોતા જઈએ અને એમાં જો બેંકને રિલેટેડ કોઈ ઇફેક્ટ આવશે તો એની અસર બી ત્યાં દર્શાવવાની થશે. હવે સૌથી પહેલા તો અહીંયા જે એડજસ્ટમેન્ટ આપેલા છે એ બરાબર રીતે સમજી લેવાના અને વન બાય વન પ્રોવિઝન્સ તમારે જોતા જવા. તો સૌથી પહેલું જ આપેલું છે કે કંપની ધારા 2013 ની સેક્શન 55 ના પ્રોવિઝન્સ ને ફોલો કરી અને પ્રેફરન્સ શેર રિડીમ કરવામાં આવે છે. તો સૌથી પહેલું પ્રોવિઝન્સ આપણી પાસે એ છે કે પ્રેફરન્સ શેર જે પરત કરવાના છે એ ફૂલ્લી પેઇડ અપ હોવા જોઈએ. જો ફૂલ્લી પેઇડ અપ નથી તો ત્યારે બાકીની રકમ મંગાવી અને એને ફૂલ્લી પેઇડ અપ કરવા પડશે. તો અહીંયા આપણને જે પેલા પ્રેફરન્સ શેર આપેલા છે 8% રિડીમેબલ પ્રેફરન્સ શેર કે જેના ઉપર 80 રૂપીસ પેઇડ અપ છે એટલે 20 રૂપીસ પ્રમાણેની રકમ હજુ મંગાવવાની બાકી છે. તો સૌથી પહેલા તો એ 1250 શેર ઉપર 20 રૂપીસ પ્રમાણે લાસ્ટ કોલ આપણે મંગાવીએ એટલે એના માટેની નોંધ થશે ફાઇનલ કોલ ઓન redeemable preference share capital account debited final call on redeemable preference share account debited 25,000 to redeemable preference share capital account 25,000 અને પછી એ પૈસા આપણને મળે એટલે એના માટેની આપણે નોંધ કરીએ છીએ કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ 25,000 to preference share last call account 25,000. ચાલો લાસ્ટ કોલ અથવા તો ફાઇનલ કોલ ગમે તે લખશો એ ચાલી શકશે. એટલે એમનું એકાઉન્ટ છે એ અહીંયા ક્લોઝ થતું જોવા મળશે. પૈસા મળે છે એટલે એની અસર તમે બેંક એકાઉન્ટની અંદર દર્શાવી દેશો. તો બેંક એકાઉન્ટમાં ડેબિટ બાજુએ આપણે દર્શાવીશું 25,000 rupees final call of redeemable preference share 25,000 rupees અને આ 25,000 રૂપિયા શેર કેપિટલ એકાઉન્ટમાં બી ક્રેડિટ કરવામાં આવશે. એટલે શેર કેપિટલ જે 1 લાખ રૂપીસ હતું એ હવે 1,25,000 રૂપીસ થઈ જશે. ક્લિયર? હવે આ બંને પ્રકારના શેર છે અને આપણે રિડીમ કરીએ છીએ તો રિડીમ કરીએ ત્યારે શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ થશે એટલે 8% redeemable preference share capital account debited 1,25,000. 10% redeemable preference share capital account debited 1,25,000. 10% પ્રીમિયમ સાથે રિડીમ કરવાના છે એટલે બંનેનો ટોટલ કરી અને 10% કરી દેશો તો બી ચાલશે અથવા તો બંનેના અલગ અલગ 10% આપણે કેલ્ક્યુલેટ કરીએ તો રિડમ્પશન પ્રીમિયમ થશે 25,000. એટલે પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટેડ 25,000 રૂપીસ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ 2,75,000. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને ટોટલ 2,75,000 રૂપીસ વિથ પ્રીમિયમ રિડીમ કરવાના હશે. ક્લિયર? એટલે પહેલી વહેલી નોંધ જનરલી જો ફાઇનલ કોલ ન આપેલો હોય તો આ જ આપણે કરવાની હોય છે. એટલે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટેનું આપણે ડિસાઈડ કરીએ છીએ તો ત્યારે એ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ કરવામાં આવશે. જો પ્રીમિયમ થી પરત કરવાના હોય તો એ પરત પ્રીમિયમના નુકસાન ખાતે પણ ઉધાર કરવામાં આવશે અને કુલ પ્રીમિયમ સહિતની રકમ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવશે. ક્લિયર? હવે આ હેતુ માટે આપણને જે ઇન્સ્ટ્રક્શન આપેલી હોય એમને આપણે ફોલો કરવાની છે. તો એના માટે તમને એક વિગત આપેલી છે ઓલ ધ ઇન્વેસ્ટમેન્ટ આર સોલ્ડ અવે for ₹75,000.
બરાબર, તમામ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણે 75,000 રૂપીસમાં સેલ કરીએ છીએ. તો ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આપેલું કેટલું છે આપણને 87,500 અને એ તમે 75,000 રૂપીસમાં સેલ કરો છો એટલે પૈસા કેટલા મળશે આપણને 75,000. તો એના માટેની નોંધ કરીએ છીએ આપણે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ 75,000 રૂપીસ. જેટલી ઓછી રકમ મળે છે એ આપણા માટે લોસ થશે. તો લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ અથવા તો ડાયરેક્ટલી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટેડ 12,500 ટુ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ 87,500 રૂપીસ. તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ સેલ કરતા આપણને 75,000 રૂપીસ મળે છે. તો એ બી તમે અહીંયા બેંક એકાઉન્ટમાં ડેબિટ બાજુએ દર્શાવી દેશો ટુ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ સોલ્ડ 75,000 રૂપીસ. ક્લિયર? બરાબર, ઇન્વેસ્ટમેન્ટ આપણે સેલ કરીએ. ત્યાર પછી હવે બાકીની ખૂટતી રકમ માટેની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે? તો એના માટે જનરલી પહેલા તો આપણે શું કરવું પડશે કે જે શેર ઇસ્યુ કરવામાં આવે છે એની અમાઉન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે. અને એની અમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે સૌથી પહેલા અહીંયા આપણે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને જે ટોટલ અમાઉન્ટ પે કરવાનું છે એની નોંધ સૌથી પહેલા અહીંયા સમજી લેવાની. તો કેટલી રકમ આપણે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પરત કરવાની છે 2,75,000. હવે જો એના માટેની આપણે નોંધ કરીએ કે પરત તો કરવાના જ છે આપણે એટલે એ રકમ તમે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પરત કરો એટલે ત્યારે એમના માટેની નોંધ થશે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટેડ 2,75,000 ટુ બેંક એકાઉન્ટ 2,75,000 રૂપીસ. એટલે આની અસર બેંક એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ બતાવવામાં આવશે બાય પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ 2,75,000 રૂપીસ. અને હવે તમે કેશ અને બેંક એકાઉન્ટ ક્લોઝ કરો એટલે તમને ખ્યાલ આવી શકે કે જે ડિફરન્સ અમાઉન્ટ આવે છે તો એટલી અમાઉન્ટ માટેના નવા શેર ઇસ્યુ કરવામાં આવેલા હશે. ક્લિયર? એટલે અહીંયા પહેલું પ્રોવિઝન્સ અનુસાર આપણે નોંધ કરી પછી બીજા પ્રોવિઝન્સ ની અંદર શું કરીએ છીએ તો કે પૈસાની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે. તો એના માટે કાં તો નવા શેર ઇસ્યુ કરવામાં આવે છે અથવા તો જનરલી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં જરૂરી રકમ જનરલ રિઝર્વ અથવા તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરવામાં આવે છે. ભાઈ કેટલી રકમ ટ્રાન્સફર કરવામાં આવશે એ આપણે શેર ઇસ્યુ કરીએ પછી જ આપણને ખ્યાલ આવી શકશે. એટલે શેર કેટલા ઇસ્યુ કરવામાં આવશે એ જાણવા માટે જનરલી અહીંયા કેશ અને બેંક એકાઉન્ટ ક્રિએટ કરવામાં આવશે. તો કેશ અને બેંક એકાઉન્ટ આપણે ક્રિએટ કરેલું છે જેટલી અસર આવતી હોય એ બધી જ તમે કેશ અને બેંક એકાઉન્ટની અંદર દર્શાવી દેશો. અને છેલ્લે કેશ અને બેંક એકાઉન્ટ ક્લોઝ કરો એટલે જે ડિફરન્સ અમાઉન્ટ આવે છે તો એટલી અમાઉન્ટ માટેના નવા શેર ઇસ્યુ કરવામાં આવશે. એટલે અહીંયા આપણને ડિફરન્સ અમાઉન્ટ જોવા મળશે 1,50,000. તો 1,50,000 રૂપીસના શેર ઇસ્યુ કરવામાં આવેલા હશે. હવે એના માટેની જર્નલ એન્ટ્રીઝ આપણે જોઈએ તો જે નવા શેર ઇસ્યુ કરીએ છીએ એટલે એના માટેની નોંધ થશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ 1,50,000 to equity share capital account 1,50,000. આ બધાને ખ્યાલ આવે છે 1,50,000 રૂપીસ કેવી રીતે આવશે? ધરો આ આપણે ફાઇન્ડ આઉટ કરવા પડશે અને એ બેંક એકાઉન્ટ તમે બનાવેલું હોય તો એના ડિફરન્સના આધારે જ તમને ખ્યાલ આવી શકશે કે નવા શેર કેટલા ઇસ્યુ કરવામાં આવે છે. ખ્યાલ આવે છે બધાને આ 1,50,000 કેવી રીતે આવશે? યસ સર. બરાબર, એટલે એ નવા શેર તમે ઇસ્યુ કરો એટલે એના માટેની નોંધ થશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ 1,50,000 રૂપીસ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ 1,50,000. હવે બીજા પ્રોવિઝન્સ અનુસાર આપણે નોંધ કરીએ તો બીજું પ્રોવિઝન્સ આપણી પાસે છે કંપની લોનું એ શું છે કે નેસેસરી અમાઉન્ટ માટેની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે. તો અહીંયા થર્ડ નંબરની તમે જે નોંધ કરેલી છે તો એમાં તમને ખ્યાલ છે કે કુલ કેટલી મૂડી પરત કરવાની છે તો 8% ના રિડીમેબલ પ્રેફરન્સ શેર 1,25,000
અને 10% ના redeemable preference share 1,25,000 એટલે કુલ તમારે મૂડી પેટે 2,50,000 રૂપીસ redeem કરવાના છે. બરાબર 2,50,000 રૂપિયા આપણે redeem કરવાના છે. હવે એમાંથી આપણે 1,50,000 રૂપીસના શેર ઇસ્યુ કરેલા છે. એટલે બાકીની રકમ માટે તમારે વ્યવસ્થા જનરલ રિઝર્વ અથવા તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની જરૂરિયાત પડશે. તો બાકીની રકમ એટલે કેટલી? અહીંયા 2,50,000 રિડીમ કરવાના હતા, એમાંથી 1,50,000 ના શેર ઇસ્યુ કરેલા છે. એટલે બાકીના 1,00,000 રૂપિયા ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ માંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. હવે જો એના માટે જનરલ રિઝર્વ એકાઉન્ટમાં સફિશિયન્ટ બેલેન્સ હોય તો અત્યાર સુધી આપણે એ જ કરતા કે બધી જ રકમ જનરલ રિઝર્વમાંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીએ છીએ. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જનરલ રિઝર્વ એની બેલેન્સ કેટલી આપેલી છે? 93,750. બરાબર, આપણે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં કેટલા લઈ જવાના છે? 1,00,000 રૂપિયા. અહીંયા 93,750 એ તમે જનરલ રિઝર્વમાંથી ટ્રાન્સફર કરશો અને બાકીની ખૂટતી રકમ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાંથી ડેબિટ કરી અને કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે એના માટેની નોંધ થશે જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટેડ 93,750, profit and loss account debited 6,250. બરાબર, અહીંયા 1,00,000 માં કેટલી રકમ ખૂટશે? તો 6,02,050. એટલે એ રકમ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ કરવામાં આવશે એન્ડ ટુ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ 1,00,000 રૂપીસ. બરાબર, જો આ નોંધ બી બરાબર રીતે સમજજો. બરાબર, કુલ 2,50,000 રૂપિયાની આપણે વ્યવસ્થા કરવાની હતી. એમની સામે 1,50,000 રૂપિયાના નવા શેર ઇસ્યુ કરેલા છે. એટલે બાકીના 1,00,000 રૂપિયા એ તમારે ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ માંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના હશે. અને એ આપણે ટ્રાન્સફર કરીએ તો એના માટે જનરલ રિઝર્વ અથવા તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાંથી અથવા તો બંનેમાંથી ડેબિટ કરી અને જરૂરી રકમ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે જનરલ રિઝર્વમાં એ સફિશિયન્ટ બેલેન્સ નથી. એટલે જનરલ રિઝર્વમાં અવેલેબલ બેલેન્સ કેટલું છે? 93,750. તો 93,750 રૂપીસ જનરલ રિઝર્વ એકાઉન્ટમાં ડેબિટ કરશો અને બાકીની ખૂટતી રકમ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ કરી અને 1,00,000 રૂપીસ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને એના માટેની આપણે નોંધ કરેલી છે જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ 93,750, profit and loss account debited 6,250 to capital redemption reserve account 1,00,000. ક્લિયર? એટલે આ હવે 2,50,000 રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ. બરાબર, 2,50,000 આપણે પરત કરવાના હતા, એમાંથી 1,50,000 ના શેર આપણે ઇસ્યુ કરેલા છે અને 1,00,000 રૂપીસ જનરલ રિઝર્વ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં આપણે ટ્રાન્સફર કરીએ છીએ. ત્યાર પછી ત્રીજા પ્રોવિઝન્સ અનુસાર આપણે નોંધ કરીએ તો ત્રીજું પ્રોવિઝન્સ એ છે કે જો પ્રેફરન્સ શેર પ્રીમિયમ સાથે રિડીમ કરવાના હોય તો ત્યારે એ પ્રીમિયમ કેવી રીતે રિટર્ન ઓફ કરવામાં આવશે. અહીંયા પ્રીમિયમ આપણને આપેલું છે 25,000. બરાબર, પ્રીમિયમનું નુકસાન કેટલું છે? 25,000. અને આવું પ્રીમિયમ છે એ જનરલી કાં તો શેર પ્રીમિયમની સામે રિટર્ન ઓફ કરવામાં આવશે અથવા તો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટમાંથી રિડીમ કરવામાં આવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે શેર પ્રીમિયમની બાકી કેટલી છે? તો કે 12,500 રૂપીસ જ છે. નવા શેર ઇસ્યુ કરેલા છે એમાં બી આપણને કઈ પ્રીમિયમ તો મળેલું નથી. એટલે પ્રીમિયમ ખાતેથી 12,500 રૂપીસ ડેબિટ કરશો અને બાકીના જે 12,500 રૂપીસ ખૂટશે તો એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ કરવામાં
આવશે અને એના માટેની નોંધ થશે શેર પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટેડ 12,500 રૂપીસ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટેડ 12,500 rupees to redemption of redeemable preference share account 25,000 rupees. એટલે જે ત્રીજું પ્રોવિઝન્સ આપણને કંપની લો ની અંદર આપેલું છે કે જો પ્રીમિયમ થી પ્રેફરન્સ શેર રિડીમ કરવાના હોય તો ત્યારે આ પ્રકારના પ્રીમિયમની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવશે. એટલે પ્રીમિયમનું જે નુકસાન છે એ જનરલી કાં તો શેર પ્રીમિયમમાંથી તમે રિડીમ કરશો અથવા તો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની જે બાકી આપેલી હોય એમની સામે એ રિટર્ન ઓફ કરવામાં આવશે. એટલે અહીંયા શેર પ્રીમિયમની બાકી ખાલી 12,500 રૂપીસ જ આપેલી છે એટલે 12,500 રૂપીસ શેર પ્રીમિયમની સામે રિટર્ન ઓફ કરવામાં આવશે અને બાકીની ખૂટતી રકમ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ કરી અને એની સામે રિટર્ન ઓફ કરવામાં આવશે. ક્લિયર? એટલે આ ત્રણ પ્રોવિઝન છે એ અહીંયા ફૂલફિલ થશે અને સાથે સાથે તમારી જર્નલ એન્ટ્રીઝ બી લગભગ કમ્પ્લીટ થઈ જશે. બરાબર? ત્યાર પછી પ્રેફરન્સ શેર હોલ્ડર્સને આપણે રકમ ચૂકવીએ તો એ ઓલરેડી આપણે અગાઉ જ નોંધ સમજી લીધેલી છે. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. એટલે અહીંયા સુધીની લગભગ બેઝિકલી તમારે નોંધ કરવાની થાય અને ત્યાર પછી છેલ્લે તમને એમ કીધેલું છે કે હવે પ્રેફરન્સ શેર પરત કરી દીધા બાદ બરાબર લાસ્ટમાં આપણને આપેલું છે પ્રેફરન્સ શેર પરત કરી દઈએ છીએ ત્યાર પછી જે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટની બાકી બચે છે તો એમાંથી ઇક્વિટી શેર હોલ્ડર્સને ફુલ્લી પેઇડ અપ શેર બોનસ શેર તરીકે આપવાના છે. હવે બોનસ શેર કેટલા આપવાના છે, કેવી રીતે આપવાના છે એ કશું જ કીધેલું નથી. એટલે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં જેટલું બેલેન્સ અવેલેબલ છે 1 લાખ રૂપીસ, તો 1 લાખ રૂપીસના બોનસ શેર ઇક્વિટી શેર હોલ્ડર્સને આપવામાં આવશે અને એ બોનસ શેર આપણે આપીએ તો એના માટે આપણે 2 સ્ટેપ પ્રોસેસની અંદર નોંધ કરીએ છીએ. એટલે એના માટેની નોંધ થશે કેપિટલ રિડમ્પશન રિઝર્વ અકાઉન્ટ ડેબિટેડ 1 લાખ રૂપીસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ બોનસ એકાઉન્ટ 1 લાખ રૂપીસ. એટલે પેલા વેલા તો એ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ ડેબિટ કરી અને એ રકમ ઇક્વિટી શેર હોલ્ડર્સના બોનસ ખાતે લઈ જવામાં આવશે અને પછી એમાંથી તમે બોનસ શેર આપો છો એટલે ત્યારે નોંધ થશે ઇક્વિટી શેર હોલ્ડર્સ બોનસ એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ. એટલે અહીંયા ઇક્વિટી શેર હોલ્ડર્સનું જે કેપિટલ રિડમ્પશન રિઝર્વ હતું એ ખાતું બંધ થઈ જશે અને એટલો ઇક્વિટી શેર કેપિટલમાં વધારો થતો જોવા મળશે. ક્લિયર? એટલે આ રીતે તમામ પ્રકારની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે. અહીંયા સુધીમાં કઈ ક્વેશ્ચન? કરો કોઈ નોંધ ન સમજાતી હોય તો પૂછી શકો. એની ક્વેશ્ચન? સમજાય છે બધાને? યસ. ઓકે. હવે રિવાઇઝ્ડ બેલેન્સ શીટ આપણે પ્રિપેર કરીએ તો બેલેન્સ શીટ ઓફ જમ્કો લિમિટેડ એઝ ઓન 31st ડિસેમ્બર 2016 બરાબર સુધારેલું પાકું સરવૈયું તૈયાર કરીએ તો બેલેન્સ શીટને જનરલી વર્ટિકલ ફોર્મેટની અંદર તમે પ્રિપેર કરો છો એઝ પર કંપની લો પ્રોવિઝન એટલે કંપની ધારાની જોગવાઈ અનુસાર બેલેન્સ શીટ છે ઊભા ફોર્મેટમાં તૈયાર કરવામાં આવશે અને બેલેન્સ શીટ છે તમને રકમમાં જે બેલેન્સ શીટ આપેલું છે એને જ ધ્યાનમાં રાખી અને આ બેલેન્સ શીટ તમારે પ્રિપેર કરવાનું છે જરૂરી સુધારા વધારા સાથે. તો સૌથી પહેલા વેલા તો અહીંયા આપણે જોઈએ છે ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ એમની અંદર શેર હોલ્ડર્સ ફંડ એમાં શેર કેપિટલ. તો શેર કેપિટલ તમને આપેલું છે બરાબર સૌથી પહેલા વેલા 5,000 શેર હતા. કેટલા શેર હતા જો બરાબર રીતે સમજજો. એમાં દરસ શેર પેલા હતા કેટલા 5,000 શેર દરેક રૂપિયા 100 નો 1 એવા એટલે 5 લાખ રૂપિયાના શેર હતા પ્લસ 1,50,000 રૂપિયાના નવા શેર તમે ઇસ્યુ કરેલા છે એટલે 5 લાખમાં જ પ્લસ થશે. અહીંયા શેર કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ થાય છે એટલે શેર મૂડીમાં એટલો વધારો થશે એટલે 5 લાખ પ્લસ 1,50,000 કે જે નવા શેર ઇસ્યુ કરેલા છે
અને સાથે સાથે 1 લાખ રૂપિયાના બોનસ શેર આપેલા છે એટલે એ બી શેર કેપિટલમાં એટલો વધારો થશે બરાબર 1 લાખ રૂપિયાના દરેક રૂપિયા 100 નો એક એવા એટલે એ તમે 1000 શેર બોનસ શેર તરીકે આપેલા હશે એટલે ટોટલ હવે શેર કેટલા થઈ જશે તો કે 7500 equity share each of rupees 100 fully paid up 7,50,000 આ સમજાય બધાને કેવી રીતે આવે છે તો 5 લાખના શેર હતા પ્લસ 1,50,000 ના નવા શેર ઇસ્યુ કરેલા છે એટલે 6,50,000 અને 1 લાખના બોનસ શેર આપેલા છે એટલે હવે તમારું ઇક્વિટી શેર કેપિટલ થશે 7,50,000 રૂપીસ ક્લિયર ત્યાર પછી પ્રેફરન્સ શેર આપણને આપેલા છે તો એ બંને ટાઈપના પ્રેફરન્સ શેર આપણે રિડીમ કરી દીધેલા છે એટલે હવે પ્રેફરન્સ શેર કેપિટલ નવા બેલેન્સ શીટની અંદર બતાવવામાં આવશે નહીં પછી આપેલું છે શેર પ્રીમિયમ તો અહીંયા શેર પ્રીમિયમ ખાતે બી તમે 12,500 રૂપીસ ઓલરેડી ડેબિટ કરી દીધેલા છે એટલે એ બી બતાવવામાં આવશે નહીં જનરલ રિઝર્વ તો એ બી આપણે અહીંયા ડેબિટ કરી દીધેલું છે એટલે જનરલ રિઝર્વ બી હવે નવા બેલેન્સ શીટની અંદર બતાવવામાં આવશે નહીં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એક ખાસ સમજજો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તો એનું ક્રેડિટ બેલેન્સ કેટલું છે 43,750 હવે એમાંથી જ્યાં તમે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ કરેલા છે તો એ બધી જ રકમ એમાંથી માઈનસ કરવામાં આવશે એટલે 43,750 માંથી જો એક તો અહીંયા આપણે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરેલું છે એનું લોસ કેટલું છે તો કે 12,500 એટલે એક તમે એ લેસ કરશો બરાબર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ કરેલા છે 12,500 એટલે 12,500 આમાંથી માઈનસ કરવામાં આવશે પછી બીજું અહીંયા કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે એમાં 6,250 પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ કરેલા છે એટલે એ બી આપણે ત્યાંથી માઈનસ કરવાના થશે બરાબર આ ઉપરાંત જોઈ લેવાનું તો હજી એક અહીંયા જે રિડમ્પશન પ્રીમિયમ છે એમાં બી 12,500 રૂપીસ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની સામે ડેબિટ કરેલા છે એટલે ફરીથી પાછા 12,500 રૂપીસ એ બી ત્યાંથી માઈનસ કરવામાં આવશે એટલે હવે આપણે જોઈએ તો એ રિઝર્વ એન્ડ સરપ્લસ એમાં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની બાકી તમને જોવા મળશે 12,500 બરાબર આ કેવી રીતે આવે છે સમજાય બધાને તો એવું લાગે તો અહીંયા કૌંસમાં બતાવી દેવાનું કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એની બાકી પેલા હતી કેટલી તો કે 43,750 હવે એમાંથી જ્યાં તમે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ કરેલા છે તો એ બધું તમારે માઈનસ કરવું પડે જો ક્રેડિટ કરેલા હોય તો એ આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની બાકીમાં પ્લસ કરવાનું થાય અહીંયા માઈનસ કરેલા છે 12,500 ઇન્વેસ્ટમેન્ટ વેચતા થયેલું નુકસાન બરાબર એક 6,250 કે જે આપણે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે એટલે એ બી માઈનસ કરશું અને શેર પ્રીમિયમ રિટર્ન ઓફ કરેલું છે તો એમાં બી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં 12,500 ડેબિટ કરેલા છે એટલે એ બી તમે ત્યાંથી માઈનસ કરશો એટલે હવે તમને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની બાકી જોવા મળશે 12,500 ક્લિયર અને ક્રેડિટર્સ આપેલા છે એ એઝ ઇટ ઇઝ એમનેમ બતાવી દેશો એટલે બેલેન્સ શીટનો ટોટલ તમને જોવા મળશે 8,62,500 અસેટ્સ બાજુએ તમામ પ્રકારની વિગતો એઝ ઇટ ઇઝ એમનેમ બતાવશો બરાબર લેન્ડ બિલ્ડિંગ પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એને આપણે સોલ્ડ કરી દીધેલું છે એટલે હવે ઇન્વેસ્ટમેન્ટ અહીંયા બતાવવાની જરૂરિયાત રહેતી નથી સ્ટોક ડેટર્સ અને કેશ બેલેન્સ તો કેશ છે ઈ અહીંયા તમને જે ક્લોઝિંગ બેલેન્સ જોવા મળે છે એ જ હવે ડાયરેક્ટલી અહીંયા નવા બેલેન્સ શીટની અંદર કેશ અને બેંકનું ક્લોઝિંગ બેલેન્સ જ બતાવવામાં આવશે એટલે આ રીતે અસેટ્સ બાજુનો ટોટલ અને લાયબિલિટીઝ બાજુનો ટોટલ બંને તમને ઇક્વલ થતા જોવા મળશે ક્લિયર સમજાય છે Yes, sir.